ભુજના એડવાન્સ સિનેમામાં શનિવારે ગુજરાતી ફિલ્મ સંઘવી એન્ડ સન્સનું પ્રીમિયર યોજાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં દર્શકોએ ગુજરાતી ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ અંગે વાત કરતા કોમલ ઠક્કરે જણાવ્યું હતું કે પરિવારના દરેક સભ્યો સાથે બેસીને આ ફિલ્મ નિહાળી શકે છે. આ ફિલ્મમાં વલ્ગર શબ્દો કે સીનનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. કચ્છ વિશે વાત કરતા વધુમાં કહ્યું હતું કે આ ગુજરાતી ફિલ્મને દર્શકોએ વધાવી તે માટે ગૌરવ છે. આ ફિલ્મના ડાયરેક્ટર કચ્છના છે. ઉપરાંત આ ફિલ્મમાં ગાંધીધામના યુવકે ભૂમિકા ભજવી છે. ફિલ્મના પ્રીમિયર શો વેળાએ કચ્છના સાંસદ સભ્ય વિનોદ ચાવડા, દિલીપ દેશમુખ સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપરાંત ફિલ્મ અભિનયના ઓજસ પાથરનાર કચ્છી અભિનેત્રી કોમલ ઠક્કર, ફિલ્મના અન્ય કલાકારો કસબીઓ હાજર રહ્યા હતા. સૌ પ્રથમ તો મારા કચ્છની પ્રજાને, ભુજની પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ સો મચ. હંમેશા મને ખૂબ જ પ્રેમ આપ્યું છે મારા કચ્છે, અને હું હંમેશાથી કહેતી આવી છું કે કચ્છ મારા હૃદયમાં વસે છે, કચ્છમાં મારી જાન છે, અને હંમેશા હું પ્રયત્ન કરું છું કે કચ્છ માટે હું શું આપી શકું. અને 5 વર્ષ પછી જે કમબેક કરું છું એ કચ્છની લાગણી, કચ્છનું પ્રેમ અને કચ્છનો સપોર્ટ, એના પછી હું 5 વર્ષ પછી સંઘવી એન્ડ સન્સની એક પારિવારિક ફિલ્મ લઈને આવી છું, અને ખૂબ જ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે, કારણ કે કચ્છના લોકોએ મને વધાવી લીધી છે, મારા લોકોએ મને વધાવી લીધી છે, આ ફિલ્મને વધાવી લીધી છે. ફિલ્મની વાત કરું તો એક પારિવારિક સંસ્કારની વાત છે. પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જે 3 પેઢી એક સાથે બેસીને જોઈ શકે છે. આમાં કોઈ ન્યુસન્સ નથી, કોઈ એવો ડાયલોગ, કોઈ એવો સીન નથી કે તમે તમારા પેરેન્ટ્સ સાથે કે છોકરાઓ સાથે બેસીને ન જોઈ શકો. એટલે મારા માટે બહુ પ્રાઉડની વાત થઈ. અને અમારા જે ડાયરેક્ટર છે ચંદ્રેશ ભટ્ટ, એ કચ્છથી બહુ જ પ્રેમ કરે છે, અને એમને એવું હતું કે કચ્છના લોકો તો મારી ફિલ્મમાં હોવા જ જોઈએ. એટલે અમારા પ્રોડ્યુસર વન ઓફ ધ છે નિલેશભાઈ દોશી, તમે ઓળખતા જ હશો, શાલીભદ્ર જ્વેલરી, અને હિત દોશી, એ આ ફિલ્મના વન ઓફ ધ પ્રોડ્યુસર છે. અને મને બહુ પ્રાઉડ થાય છે કે કચ્છના હું એક્ટર છું, નિલેશભાઈ છે, અમારા ગાંધીધામનો એક બીજો છોકરો છે, એ એક્ટિંગ કરે છે. અને થેન્ક્સ મારા પ્રોડ્યુસર